ભારત સરકાર કે જે મોદી સરકાર આપણે કહી શકીએ, ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વાયદાઓ, વચનો, સપનાઓ મહિલાઓને બતાવ્યા અને એ સપનાઓના થકી સત્તા ઉપર આવ્યા, આ ત્રીજી વખત સત્તા ઉપર આવ્યા, પણ હંમેશા મહિલાઓને જે નિરાશા પ્રાપ્ત થાય છે, આ વખતે પણ એ જ નિરાશા દેશવ્યાપી મહિલાઓમાં દરેક રાજ્યમાં જોવા મળી, જેને લઈને આંદોલનની શરૂઆત, દિલ્હી ખાતેથી શરૂઆત અમે કરવા જઈ રહ્યા છે. માનનીય અમારા નેશનલ પ્રેસિડેન્ટ અલકા લાંબાજીએ જે મુદ્દાઓની છણાવટ સાથે ચર્ચાઓ મહિલાઓ સાથે અનેક રાજ્યોમાં જઈને કરી, એમાંથી 3 મુખ્ય મુદ્દાઓ ઉપર આ આંદોલન છેડાવવું જોઈએ, જે અમારા ધ્યાનમાં આવ્યું, અને એ 3 મુખ્ય મુદ્દાઓ ઉપર દેશવ્યાપી આંદોલન, ધરણા અને એને ધીમે ધીમે રાજ્ય સ્તર, જિલ્લા સ્તર અને તાલુકા મથકના સ્તર સુધી લઈ જવા સાથેની શરૂઆત થવાની છે. ત્યારે મુખ્ય 3 માંગણીઓની સીધી વાત કરીશ કે જે ગુજરાતમાં પણ એટલી જ અસરકારક છે, ગુજરાતની મહિલાઓ પણ એની હાલાકી ભોગવી રહી છે, એમના માટે પણ આ મુદ્દાઓ ખૂબ મહત્વના છે. જેમાંનો સૌથી પહેલો મુદ્દો આવે છે કે રાજકીય ન્યાય, કે જેમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની વાત અવારનવાર સરકારે કરી છે. 33% મહિલાઓને જે અનામત મળ્યું, માનનીય તત્કાલીન વડાપ્રધાન રાજીવજીનું આભાર માનીશ આ તકે ફરી એક વખત આ જ સમયે, કે જેમણે એક વિઝન જોયું હતું કે મહિલાઓની ભાગીદારી જ્યાં સુધી સત્તામાં નહીં થાય ત્યાં સુધી આ જે 50% વસ્તી છે પોતાનું પ્રતિનિધિત્વ અને પોતાનું સરાઉન્ડિંગ બદલવા માટે હિસ્સો નહીં બને તો ક્યાંક મુશ્કેલી ઊભી થશે, જેના લીધે અનામતની જે ત્યારે વડાપ્રધાન તત્કાલીન રાજીવજીના વિઝનના લીધે અનામત મળ્યું. ત્યાર પછી જે ભારતીય જનતા પાર્ટીની સરકારે 33% મહિલા રિઝર્વેશન બિલ પસાર કર્યું કે 33% અનામત વિધાનસભા અને સંસદ સભામાં પણ મળવું જોઈએ. આ બિલ પસાર થયું પણ હજી સુધી લાગુ કરવામાં આવેલું નથી. તો મહિલા કોંગ્રેસની, અખિલ ભારતીય રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસની પ્રથમ માંગણી એ છે કે તમે જે વાત કરી, જે બિલ પસાર થયું છે એની ખૂબ ઝડપથી અમલવારી થવી જોઈએ, જેના લીધે આવનારા જે રાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે, જે મહારાષ્ટ્રમાં, જમ્મુ કાશ્મીરમાં, ઝારખંડમાં જે રાજ્યોમાં ચૂંટણીઓ આવે છે ત્યારે જ આ બિલ લાગુ થવું જોઈએ, આજથી જ આ બિલ લાગુ થવું જોઈએ, અને મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાના જે સપનાઓ ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યા છે એની અમલવારી થવાની શરૂઆત થવી જોઈએ. આ જે બિલ પસાર થયું હતું એનો અમલવારી નથી થઈ, એના લીધે આંદોલનની શરૂઆતનો પ્રથમ મુદ્દો અમે રાજકીય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેનો આંદોલનમાં કરવા જઈ રહ્યા છે. પહેલી માંગ જે 29 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, 33% મહિલા અનામતનો કાયદો લાગુ કરો, આજે જ કરો અને હમણાં જ કરો. અત્યંત પછાત વર્ગની SC, ST અને OBC બહેનોની સાથે તેમનું સ્થાન અને ભાગીદારી સુનિશ્ચિત કરીને આ અનામતનો અમલ કરવામાં આવે એવી પણ અમારી માંગણી છે. કારણ કે 33% મહિલા અનામત લાગુ થાય તો એમાં SC બહેનો, OBC બહેનો, ST બહેનો આની ભાગીદારીના ટકાવારી શું રહેશે, આ સરકારે કોઈ છણાવટ કરી નથી. તો મારી માંગણી છે કે આ છણાવટ સાથે આ અનામત લાગુ કરવામાં આવે. મારી માંગ છે કે હવે પછીના જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે, સત્ર ચાલી રહ્યું છે, આ અંગે ચર્ચા કરીને અત્યારે જ અમલવારી થવી જોઈએ. હરિયાણા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર આ રાજ્યોમાં 2024ના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે, જેથી આ મહિલાઓને લાભ મળી શકે. ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અમારા શ્રીમતી સોનિયા ગાંધીજી અને શ્રી રાહુલ ગાંધીજી દ્વારા ગૃહમાં મહિલા આરક્ષણ ઉપર આપેલા આશ્વાસન પર અનેક વિડીયો રાષ્ટ્ર કક્ષાએ બતાવવામાં આવ્યા છે, પણ હજી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે એ રીતના છતી થાય છે. એટલે પ્રથમ માંગણી આ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, લોકસભાના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી હજી પણ પોતાના વચન ઉપર અડીખમ છે અને પૂરી આશા છે કે ભારતીય રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ વિપક્ષના નેતા તરીકે તેમને ફરી એક વખત પરિપૂર્ણ કરવા માટે અપીલ પણ કરશે. અમારી માંગ છે કે જેને પાસ કરાવવા માટે સંસદમાં પણ ઉઠાવવામાં આવી હતી અને રાહુલજીએ પણ કહ્યું હતું તેનો અમલ કરવો જોઈએ, કારણ કે પાસ થઈ ગયું છે આ બિલ મહિલા અનામતનું, પણ હજી પણ અમલવારી થઈ નથી. અમારી સૌથી મોટી બીજી માંગ એ છે કે મહિલાઓ જે વધતી જતી મોંઘવારીથી પીડા ભોગવી રહી છે, આ મોંઘવારીની વાતો અનેક પ્રકારે સરકાર કરે છે, મહિલાઓને ન્યાય આપવાની વાતો પણ કરે છે, પણ દિવસે ને દિવસે જે દેશની ગૃહિણીઓનું, ખાસ કરીને વાત કરીશ ગુજરાતની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આના માટે સરકારની ઉદાસીનતા ઉડીને આંખે વળગે એવી છે, છતી થાય છે.
મહિલાઓ માટેની વાતો હંમેશા કરે છે, પણ એમના માટે જ્યારે પણ કંઈ કરવાનું આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકારના કહેવાના કંઈક બતાવવાના કંઈક દાંત હોય છે. આવું હર હંમેશ થતું થાય છે. એટલે બીજી માંગ છે કે મોંઘવારી ઉપર કાબુ લાવવા માટે જે પણ પગલાઓ ભરવા પડે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર આ મહિલાઓને મોંઘવારીથી જે ત્રસ્ત થવું પડે છે, કુટુંબનું જે આર્થિક એનું તંત્ર ખોરવાઈ ગયું છે, એના માટે મહિલાઓને સાંત્વના નહીં પણ કંઈક મોંઘવારી માટે એને કાબૂમાં લાવવા માટે સરકારના પગલાઓ શું હોઈ શકે એના માટેનો અમારો મુદ્દો. આંદોલન દેશવ્યાપી શરૂઆત થશે, પણ ધીરે ધીરે રાજ્ય કક્ષા સુધી અને જિલ્લા કક્ષા સુધી પણ આ આંદોલન કરવામાં આવશે. જે સરકારે મહાલક્ષ્મી યોજનાની વાત કરી હતી કે આ મહાલક્ષ્મી યોજના લાગુ થશે તો મહિલાઓને મોંઘવારીમાંથી રાહત મળશે, આ યોજનાની પણ શરૂઆત લાગુ થવાની આજથી અને અત્યારથી જ થવી જોઈએ એવી અમારી બીજી માંગણી છે. શું હતી આ મહાલક્ષ્મી યોજના? કોંગ્રેસના પત્રમાં મહાલક્ષ્મી યોજનામાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી અને બેરોજગારી સામે લડવા માટે દેશના દરેક ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દર મહિને લગભગ 8,500 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અમે માંગણી કરીએ છીએ કે મહિલાઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે આ આર્થિક મદદ મહાલક્ષ્મી યોજનામાં અંતર્ગત આપવામાં આવે, જેનાથી જે મોંઘવારી છે એની સામે લડવા માટે, મોંઘવારી છે એને પોતાના ઘરનું બજેટ ન ખોરવાય, ગૃહિણીઓના ઘરમાં કે દરેક ઘરના પરિવારમાં આ જે વધતી જતી મોંઘવારીના લીધે કંકાસનો જન્મ થયો છે એને પહોંચી વળવા માટે આ યોજના તાત્કાલિક રીતે લાગુ કરવામાં આવે અને આ પૈસા સીધા મહિલાઓના ખાતામાં જમા કરાવીને આર્થિક સશક્તિકરણ અને આર્થિક ન્યાય થવો જોઈએ. આ અમારો બીજો મુદ્દો છે, માંગણી છે, જેનો દેશવ્યાપી આંદોલન દિલ્હીથી 29 તારીખે શરૂઆત થવા જઈ રહ્યું છે. આ આંદોલનની અમારી ત્રીજી સૌથી મોટી માંગ છે કે રાજકીય ન્યાય અને રાજકીય ભાગીદારી. આજે બે વાત કરી, એના પછી વાત છે કે આર્થિક ન્યાયની વાત. મહાલક્ષ્મી યોજના હેઠળ અંતર્ગત આપવાની વાત કરી ત્યારે જે માંગણી સૌથી મોટી ને મહત્વની રહી જાય છે એ ત્રીજી માંગ એ છે કે સામાજિક ન્યાય અને સુરક્ષાના અધિકારની વાત. મહિલાઓ અત્યારે પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાતની ખાસ કરીને વાત કરીશ, દેશવ્યાપી જે પ્રમાણેના ઇન્સિડન્ટ્સ બની રહ્યા છે, જે પ્રમાણે આખો એ દેશ ટીવી મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રમાણે ઘટનાઓ બની રહી છે, હમણાં મધ્યપ્રદેશમાં જે ઘટનાઓ થઈ કે 2 મહિલાઓને જીવતી દાટી દેવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો, દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ પ્રમાણે જે પ્રમાણેની ઘટના મણિપુરમાં થઈ હતી, આ દેશને ચોંકાવનારી ઘટનાઓ હતી. મહિલાઓને પોતાના અધિકાર, પોતાના ન્યાય, પોતાની સુરક્ષા માટે અનેક સવાલો ઊભા કરનારી આ ઘટનાઓ હતી. ત્યારે ગુજરાતમાં પણ આવી ઘટનાઓ અવારનવાર છાશવારે બનતી રહે છે. જે રિસન્ટલી ગુજરાતની મહિલાઓ સાથેની વાત કરીએ તો જે રાજકોટમાં કિસ્સો થયો, જે આટકોટ ખાતે ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી 2 આરોપીઓ, ખૂબ રિસન્ટ મુદ્દો છે, 2 આરોપીઓ પરેશભાઈ રાદડિયા અને મધુભાઈ ટાઢાણી, જે ઘટના દીકરીએ પોતે આવીને સ્ક્રીન ઉપર દીકરીએ પોતે આવીને લોકો પાસે ન્યાયની માંગણી કરવી પડી કે મારી સાથે અવારનવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ત્યારે ફક્ત સરકાર પોકળ દાવાઓને પોકળ હૈયાધારણા આપે છે. પરિવારને હંમેશા હૈયાધારણા આપવા સિવાય સરકારની ઉદાસીનતામાંથી બહાર નીકળતી ક્યારે જોઈ નથી. આ મહિલાઓ સાથેનું જે સુરક્ષાના સવાલ છે એને ન્યાયની વાત હોય છે ત્યારે આરોપીઓની સીધી ધરપકડ, આરોપીઓને ફાસ્ટ ટ્રેકના માધ્યમથી સજા કે આવું ક્યાંય બનતું દેખાતું નથી. ત્યારે આ ઘટનાને ટાંકીને કહેવા માંગીશ કે હવે સુરક્ષાના અનેક સવાલો મહિલાઓ મુદ્દે ઊભા થતા જોવા મળે છે, દેશવ્યાપી ઊભા થતા જોવા મળે છે. ત્યારે ત્રીજી જે માંગણી આંદોલનની છે એ 3 મુખ્ય મુદ્દાઓની, સામાજિક ન્યાય અને પોતાની સુરક્ષા માટેની જે દેશમાં સંઘર્ષ કરવો પડે છે મહિલાઓને, આ સંઘર્ષ માટેનું આંદોલન મહિલા કોંગ્રેસ કરવા જઈ રહ્યું છે. સાથે સાથે એક ઘટનાનું હું એ પણ ટાંકવા માંગીશ કે પાછળના 1 મહિનાના સમય પહેલા જે ટેટ-ટાટની પરીક્ષાઓની જે વિદ્યાર્થીનીઓ જે એમના પોતાના આંદોલનમાં માંગણીઓ કરી રહી હતી સરકાર પાસે, LRDની બહેનો, કારણ કે મહિલાઓની સુરક્ષાનો મુદ્દાની વાત નીકળી છે ત્યારે આ પણ હું મુદ્દો ઉમેરવા માંગીશ કે એ જ્યારે માંગણીઓ કરી રહી હતી કે અમને ન્યાય આપો, અમને નોકરી આપો, અમને સરકારે જે વાયદાઓ કર્યા છે કે અમારી ભરતી થશે, બસ પોતાના હક અધિકાર માટે ગાંધીનગર સુધી પોતે ધરણા કરવા માટે, ખૂબ શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આવી, ત્યારે આ મહિલાઓ સાથેનો
જે અમાનવીય વર્તન સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે એ ખૂબ નિંદનીય હતું. જે બહેનો ન્યાયની ગુહાર લગાડતી હતી કે અમારે ફક્ત માંગણી એટલી છે કે અમને સરકાર નોકરી આપી દે, પણ એની સાથે જો સરકાર જ આવું વર્તન કરશે તો પછી એ સુરક્ષાની આશા બીજે ક્યાં રાખશે મહિલાઓ, એના માટેનો ખૂબ ગંભીર આ મુદ્દો છે. અને આના માટે દેશવ્યાપી આંદોલન અમે મહિલા કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવા જઈ રહ્યા છે. 3 મુખ્ય માંગણીઓને લઈને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું અને મારી સાથે બીજી 150થી વધારે અલગ અલગ જિલ્લાથી બહેનો દિલ્હી ખાતે પહોંચશે. ત્યાં જે પ્રકારની માંગણીઓ અને જે સરકારને પણ અમે એડવાન્સમાં વિનંતી કરીને જવા માંગીએ છીએ કે ખૂબ શાંતિપૂર્ણ આંદોલન કરવા માટે બધી જ બહેનો ભેગી થઈ છે. આ ફક્ત મહિલા કોંગ્રેસની પણ દેશની બહેનો સાથે ન્યાય થવો જોઈએ, જે સામાજિક, રાજકીય અને આર્થિક પોતાને ન્યાય મળવો જોઈએ, દેશમાં પોતાનું જીવન ધોરણ સુખમય રીતના પસાર કરી શકે એ પ્રમાણેનું વાતાવરણની સર્જન સરકાર દ્વારા થવું જોઈએ. જે સરકારે વાયદાઓ કર્યા છે એ પૂરા કરવા જોઈએ. બધી જ માંગણીઓને લઈને દેશવ્યાપી આંદોલનમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પણ જોડાવા જઈ રહ્યું છે, જેની આપ સૌને નોંધ